એટલું મસ્તીનું છે ને કૃષ્ણ ભગવાનનું, જોરદાર છે. બધા હાય કેટલા પબ્લિક. બાજુમાંથી સ્નેહ નિક્ષર પણ એક ત્રાસી નજરે એને નહીં. હાલો, અત્યારે અમે જમવા જાય છીએ. ચાલો જમવા. ડિનર અત્યારે દેખાશે નહીં એટલું ફેસ, થોડું ઘણું દેખાશે એટલે હાલશે. આજ જમવાના મેન્યુમાં શું છે ત્યાં જઈને આપણે જોઈએ અત્યારે શું છે એ. તો એટલું મસ્તીનું છે ને કૃષ્ણ ભગવાનનું, જોરદાર છે. બધા હાય કેટલા પબ્લિક હોય ગયા. આપણે છેલ્લે શું કરું યાર, મારે મોઢું તો ધોવું ને કે એનો ધોવું મારે, બધું મારી વાહે થાય ને. લે તારી વાહે સારું જઈએ હવે અમે મળીએ આપણે. ઓકે हमें आवे तो भूत पिशाच निकटनी महावीर जब नाम सुना ना सेरो घरे सब पीला चपतरी नंजन राम 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 अजी खोइलो नहीं ते हनुमान ज्ञान गुण सांगर जय चुप चुप बिल्कुल चुप अल्लाह चाविना अल्लाह Need opinions, so don't waste my time then. 121 और दरवाजा हुआ बंद. नहीं वन ठंडी लागे છે તમે બધું બંધ કરો તો શટર પર લે. ભગવાને શટર કેવા આટું આપ્યું છે લે, ઠંડી લાગે છે. લાગે તું બહાર ઉઈ જાજો રૂમ માં ઉઈ જશે ઓમ ક્યારે સ્વેટર પહેરવા જવું યાર પંખો તા જોઈને તો અમે લોકો જમીને આવી ગયા છીએ અને આ લોકોએ ઘડિયાળે નથી આપી મને જોવા. કઈ ઘડિયાળ એટલું. અને આ છે છોકરી જેને પંખો બંધ કરી દીધો. હવે અમે જોવા જાય છીએ હુલી બાબાનો ડાન્સ. યાર એને કઈ કહેવાતા હું હુલી બાબા કહું તો પોતે હુલી બાબા કહે. એવું થોડું કે હુલી બાબા જ કહેવાય. આ તો હું તો એમને કહું મસ્તી બાબા ડાન્સ હુલી બાબા પરડા પહેરીને આમ કરે. હા એવું બધું કરે ને એ હુલી બાબા ડાન્સ કહેવાય. હા ઈ તું કેસ તે શીખડાયું છે અમે નથી કીધું. એટલે તમે નાના ગગા હોત બે શીખડાયું હે? ધીસ ઇઝ માય જગ્યા કે નહીં? નહીં ઉનું કોણ શું ગાનું કે સમજાતું નથી મને. આપણે નોખો બેડો આપણો ભાઈ આપણે બે ત્યાં હોઈ જાય કે હિયા સમજ જા એ કાઈ વાંધો નહીં. તો મને પાડતી નહીં બીજું તો બધું ઠીક હમાઈ જઈશ તો મને પાડતી નહીં. અરે અરે છોકરા હજી એસી ચાલુ કરવાની છે. નીકળને નીકળ તું બહાર પૂજા દે મેં કીધું ને પ્રેમથી વોશરૂમમાં જતી ચાલુ કરવાનું એસી થાય બોલ ચાલુ થાય. હું હોય કે બહાર નીકળી જાવું હે તારે રેવું ને રિઝોર્ટ ની બહાર કાઢી મૂકું કર કાઢી ના કાલ રિસોર્ટ ની બહાર કાઢે કાલ તો થઈ જ જાય.
બસ આવી છો એ મને આ કેમ વોલપેપર બદલાતું રહે છે એ હોમ સ્ક્રીન ને લોક કરીને બે તે હરખું લાઈક હોય કે અલગ અલગ લાઈક અલગ છે કલર હા અવાજ હરખો નીકળે તારે કેમ રાખવાનું હોમ પર રાખવાનું કે લોક માં રાખવાનું મારે જે આમાં રાખવું છે ઉભી રહે આમાં આડા નહીં આખું મને નહીં, મોબાઈલ ન વસે આમાં કેમ બદલતું રહે છે લોક સ્ક્રીન રાખતો એટલે તું આમ એટલે આમાં જ રાખવાનું ને બંધ કરવાનું સારું મળીએ પછી હુલી બાબા ડાન્સ જોઈ ત્યારે જવા રીતે બદલી જાય A few moments later. આટલી વસ્તુ જીવતી હશે તો આપણે રહેવાના જ છે અને આપણે જીવવાની જ જરૂર છે એમાં કોઈ વસ્તુની જરૂર નથી બરાબર કારણ કે અમે વૈભવભાઈ ને અમે બધાને મોસ્ટ ઓફ જંગલમાં જીવન વધારે નીકળેલા આપણે ખબર છે ખાવાનું જંગલમાં મળી જવાનું પીવાનું જંગલમાં મળી જવાનું આથી વિશેષ શું જોઈએ બરાબર એટલે આપણે ગીરમાં છીએ તો ગીરની વાત કરીએ તો આખું એનો ઇતિહાસ તો બહુ જૂનો છે સોમનાથની અંદર ગયા ત્યારે પણ આપણે ત્યાં અમીરજીનું પૂતળું જોયું ત્યાં પણ ગીરની જ વાતો થયેલી અત્યારે પણ ગીરની વાતો એ જ રીતના લેવાય બરોબર ને ગીર નદીના કાંઠે રાત્રિનો સમય હોય અને બેઠા હોય ને સરસ મજાની ચંદ્રમાનું પ્રતિબિંબ જ્યારે પાણીની અંદર પડતો હોય ત્યારે કવિ દાદ બાપુએ લખ્યું હોય કે મારે શું કરવી તારી વાત રૂપાળી હિરણની રાત બરોબર આવી જ્યારે રચનાઓ થાય કે નાઈ રહ્યો છે ચંદ્રમા નભનો જાણે પદમણી નાર પ્યાસી ચકોરી જળમાં ડૂબી ભેડી ગઈ ભરથાર મારે શું કરવી તારી વાત રૂપાળી હિરણની રાત આવી રાત પણ અહીંયા જોવા મળે કે ચંદ્રમાનું પ્રતિબિંબ જ્યારે પાણીમાં આવે છે દાંત બાપુને એમ થાય છે કે આ તો કોઈ પદમણી નાર અપ્સરા જાણી નાતી હોય ને એવું પ્રતિબિંબ ઊભું થાય અને જ્યારે ચકોર પક્ષી છે જે ચાંદનીને પ્રેમ કરે છે અને એમ છે કે મારો ભરથાર છે ને પાણીની અંદર ડૂબો દઈને જ્યારે ડૂબકું મારે છે ત્યારે કવિ દાસ બાપુએ કવિતા લખી એવી કવિતાઓનું સર્જન પણ આ ગીરની ભૂમિમાંથી થયેલું ખાસ કરીને જ્યારે આપણે મુખ્ય વાત ઉપર આવી તેનું એક જ મહત્વનું કારણ છે આપણો હાવજ હું હાવજ એટલા માટે કહું છું કે મારી સામે ઇંગ્લિશ મીડિયમના કોઈ બહેનો છે નહીં આઈ કદાચ હોય તો પણ માફ કરજો કારણ કે સિંહ છે ને અમારો એ કોઈ ઇંગ્લિશ મીડિયમનો નથી એને હું લાયન નહીં કહું કારણ કે ભૂરી જટાડો લાંગણો ભરડે ને ઘાસનો હાવજ ખાય લાખ બોલતા કેડા લુચા નિમનો નિભાવાય રાશિ કે જંગલે રહેવું જીવનની જુદી ટેવ સિંહ અને શિયાળની બેની રાશિ એક જ છે જંગલમાં ભેગા જ રહે છે છતાં જીવવાની અલગ અલગ ટેવ છે ઓલો રાજા છે જિંદગી જીવે છે ઓલો જ્યાં અહીંયા મોઢું નાખ્યું બરાબર એ હાવજ છે જેની અવાજને પણ ડણક કહેવામાં આવે ડણક એટલે જ્યારે તમે બોલો ને હૃદયમાંથી શબ્દ નીકળશે ડણક રાત્રિના સૂર્યાસ્ત પછીના 1 કલાક પછી
સિંહનો અવાજ સમજાય, ગર્જના, ડણક, જે પાછળ હુંકારો થતો હોય ને એ સમથિંગ આપણે 10,000 ડીજેનું 10,000 વોલ્ટનું ડીજે વાપર્યું ત્યારે હૂમ થાય ને ત્યારે આપણા કપડાં કેમ વાઇબ્રેટ થાય એવી રીતના રીતસર તમારા કપડાં વાઇબ્રેટ થવા માંડે. એક જ પંજાની અંદર 1 ટનની તાકાત હોય. 1 ટનની તાકાતથી એક પંજો મારે એટલે 1000 કિલાની તાકાતથી મારે. ભારતની સૌથી મોટી બિલાડીમાંની સૌથી બીજા નંબરની સૌથી મોટી બિલાડી 200 કિલાનો વજન. અને એ બિલાડીને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીના 10મા અધ્યાયના 30મા શ્લોકમાં કીધું છે કે પ્રાણીઓમાં હું સિંહ છું. એ સિંહ છે. અમને વહેલી સવારે ટ્રેકિંગમાં જવાનું થયું તો મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, મારા માટે ગીર નવું હતું. મેં કહ્યું સાહેબ કદાચ હું અમે જંગલમાં જશી કાલે સવારે અને સિંહ આવી જાય તો અમારે શું કરવાનું? 2 સેકન્ડ વિચારીને પછી એને કીધું તમે કરી શું લ્યો? સાચું. મેં કીધું કાંઈ નહીં. તો કે જે કરવું છે ને એ કરશે, આપણે કાંઈ નથી કરવાનું. એ રોયલ એનિમલ છે, તમે નજીક ઊભા છો, તમને એને પસંદ નથી આવે એટલે વોર્નિંગ આવશે, કરશે એટલે તમારે પાછળ હટી જ જવાનું. જો નો હટા ને તો હટી ગયા. એટલે એની મોનોપોલી છે, એને નથી ગમતી, નથી જ ગમતું. અને કદાચ ગમે તેવો છોકરો હોય કે ગમે એવા બેન હોય, સરસ મજાના વાળ બાળું ગોરા ચશ્મા બસમાં પહેરીને ઊભા હોય ને, બાજુમાંથી સિંહ નિક્ષણ પણ એક હવે ત્રાસી નજરે એને નહીં જોતા. હાવા જેવું થોડું કહેવાય. આપણે એના સાનિધ્યમાં છીએ. મેં કીધું તો ને ગાડીમાંથી ધૂળ આવે છે તો એ ધૂળ આપણે ગ્રહણ કરો તમે, કારણ કે એકવાર ત્યાંથી સિંહ નીકળેલો છે. છેલ્લી સિંહ ગણતરી મુજબ અફસોસની વાત છે કે આપણે 674 સિંહ છે, પરંતુ એક ખુશીની વાત એ છે જ્યારે પહેલી સિંહ ગણતરી થયા ત્યારે ફક્ત 20 જ હતા. આ ગીર છે, ગીરની જેટલી વાતો કરીએ તેઓ છે. બરાબર, કાલે આપણે સવારે જશે દેવળિયા પાર્ક ને અહીંયા આપણે સિંહ જોવા મળશે. બરાબર, હા હচ্ছে જ ગેરેન્ટેડ સિંહ મળશે. આપણે મન પવિત્ર રાખવાનું, મળશે જ. આપણે મન પવિત્ર, આપણે હારા હશે તો મળવાનું, ટાઈમ નહીં બગાડો તો મળશે. કારણ કે એના ટાઈમે આવવાનું, મારા ટાઈમે નહીં. બરાબર, એ આ આદિવાસી છે ને કે આપણે બોલાવે હાલો ને પૈસા લઈને આવી જાવ, પછી ભૂકા કાઢ નાખે. બરાબર, એટલે એમ કે ને કે આપણે સિંહ જોવા જવાનું. હકીકતમાં એ આપણે જોહે નહીં, આપણે એને જ જોવાનું. એ આપણે નહીં જોઈએ, એને કૂતો હશે આ શબ્દ. કારણ કે 16 કલાક જેટલી વધારે નીંદર કરે છે. શિકાર કરી લીધા ભાઈ હોઈ જવાનું, એને કઈ કામ નહીં. તો ભાઈ રાજા એને થોડું કઈ પાણા પોસાડવા જવાનું. બરાબર, વધારે ને વધારે સિંહ એક એવું બિલાડી કુળનું એવું પ્રાણી છે જે વધારે ને વધારે, બિલાડી કુળના બધા પ્રાણીઓમાં એક સિંહ એવું પ્રાણી છે કે જે વધારે ને વધારે ગ્રુપમાં રહેવાનું પસંદ કરે. મીંદડીના ટોળા ન જોવા મળે, પણ આ બિલાડી કુળનું પ્રાણી છે છતાં એ ગ્રુપમાં રહે છે. કેનાઈ ડિસ્ટેમ્બર નામનો છેલ્લે વાયરસ આવ્યો તો એના કારણે 40 જેટલા સિંહ મરી જતા. કેનાઈ ડિસ્ટેમ્બર એટલે તમે જોશો મારે લાંબા કેનાઈ છે. આ જે દાંત છે ને એને કેનાઈ કહે. એક જે પ્રાણીઓ હોય મોટા દાંત વાળા, જેમ કે કૂતરા છે, બિલાડી છે, આ બધામાં વાયરસની અસર થતી, એમાં સિંહમાં આવ્યો અને સિંહ મરવા માંડ્યો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.